વેલકમ સ્ટુડન્ટ્સ 1.2 નું દાખલા નંબર 3 નો બીજો અવિભાજ્ય અવયવની રીત વડે 17, 23 અને 29 નો ગુસા અને લસા શોધવાનું છે। વિદ્યાર્થી મિત્રો રકમને જરા ધ્યાનથી જુઓ। 17 અવિભાજ્ય સંખ્યા, 23 પણ અવિભાજ્ય સંખ્યા અને 29 પણ અવિભાજ્ય સંખ્યા। તો બહુ આસાનીથી આ દાખલાનો જવાબ થઈ જાય છે। તો જ્યારે ત્રણ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ હોય તો એ ત્રણેયનો ગુસા 1 થાય, કારણ કે એમાં કોઈ પણ એક સામાન્ય અવયવ હોતો નથી। કોઈ પણ સામાન્ય અવયવ તેમાં હોતો ન હોવાથી તેનો ગુસા કેટલો થઈ જાય? 1। અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે અવયવ વૃક્ષ બનાવી પણ શકાય નહીં, બરાબર? એટલે તેનો ગુસા થાય 1 અને લસા થાય ત્રણ સંખ્યાનો ગુણાકાર। 17 ગુણ્યા 23 ગુણ્યા 29 જવાબ આવે છે 11,339। ફરીથી કહી દઉં તમને, ત્રણ સંખ્યાઓ હોય P1, P2 અને P3, P1, P2 અને P3 ત્રણ જો અવિભાજ્ય સંખ્યાઓ હોય તો તેમનો ગુસા 1 અને તેમનો લસા એ P1, P2 અને P3 ના ગુણાકાર જેટલો થાય। ઇઝ ઇટ ઓકે? હવે આઈ થિંક ખ્યાલ આવી ગયો હશે। થેન્ક યુ।